માં ઉમિયા ખોડલના આશીર્વાદથી અમદાવાદમાં 2 BHK અને 3 BHK બધાને મળી ગયા, પરંતુ ઘરની બહાર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા તો હોવી જ જોઈએ, કેમ કે સરદાર વલ્લભભાઈ પટેલના નામથી આપણને પટેલ સરનેમ કોઈકે લખવા માટે આપી. એટલે આપણે જય શ્રી રામ, જય સ્વામિનારાયણ 11 વખત બોલતા હોઈએ છીએ. હું જય સરદાર બોલું, બે હાથ ઉપર કરીને જય જય સરદાર 11 વખત બોલવાનું છે. અને 11 વખત જય જય સરદારનો નારો ગુજરાતની આર્થિક રાજધાની ગાંધીનગરમાં બેઠેલા 45 વ્યક્તિઓના કાને, આપણા લાડકવાયા ફૈબાના કાને, આપણા ભાણભાઈના કાને, આપણા મોટા બાપુજીના કાને, આપણા કાકાના કાને, અને નતું જોઈતું તો 2012માં આપણે બહુ જ મોટા ઉપાડે છવ્વી રાખીને કોકને બેસાડ્યા ત્યાં, એમના કાને પ્રચંડ અવાજ બોમ્બ વિસ્ફોટક સાથે થવો જોઈએ. જય સરદાર, 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 જય સરદાર. આભાર. છેલ્લા 50 દિવસથી ગુજરાતની અંદર પાટીદાર સમાજને ઓબીસી નો લાભ મળે એના માટે 50 દિવસની ધમધોકાર, જ્યારે માં અંબેના 9 દિવસના નોરતા હોય ને જેવો ટ્રેડિશનલ પહેરીને ચણિયા ચોળી પહેરીને ઉત્સવ મનાવતા હોય એવો છેલ્લા 50 દિવસથી પાટીદાર સમાજના દરેક ઘરે, દરેક તાલુકે, શહેર અને ગામડે ઉત્સવ ચાલી રહ્યો છે. અને આ ઉત્સવમાં સૌથી વધારે જો કોઈને મજા આવી હોય તો મીડિયા વાળાને અને ન્યૂઝપેપર વાળાને. કેમ કે છેલ્લા ભારત દેશમાં જ્યારે કુર્મી સમાજ જ્યારે સ્થાપિત થયો ત્યારથી 6 જુલાઈ 2015 સુધીમાં સતત 50 દિવસ પાટીદારોનું કોઈ પેપરમાં આવ્યું નહીં. અને આ સતત 50 દિવસથી પહેલું, બીજું, ચોથું પેજ પાટીદારોના નામે ભરમાયેલું છે. એમાં તો જે 4 ચોપડી ભણેલા હતા એમને વાંચતા નતું આવડતું, એ પેપર લેવા માંડ્યા. આપણા તો બહુ ભણેલા છે, અધર કાસ્ટ પેપર લે 4 રૂપિયાનું, જોવે કે હારું પટેલિયા કઈ નોંધી જ નહીં કર્યું ને વાંચવા દે. 50 દિવસની અંદર પાટીદાર સમાજે 50 લાખ પાટીદારોના અનામત આંદોલનના સમર્થનમાં જોડ્યા. એ આપણી શક્તિ તાકાત છે. આપણે લોકોએ લેવા અને કડવામાં જે બાંધ હતો, લેવા કડવાના જે છૂટાછેડા હતા, એ આંદોલન થકી એકત્રિત થયા છીએ. અને આ જ સંગઠન શક્તિ આજે આપણે અનામતની તરફેણમાં અનામતના સહાય રૂપે બહુ જ નજીક પહોંચી ગયા છીએ. આ સંગઠન શક્તિ જો 50 દિવસની અંદર કોઈકને કેન્દ્રમાંથી દોડતો ગુજરાતમાં કરી દીધો. આ એ સંગઠન શક્તિ આપણે, આ એ સંગઠન શક્તિ કે 50 દિવસની ફૈબાને હુવામાં ઠેકાણા નહીં પડતા. આ એ સંગઠન શક્તિ કે જે પટેલોની વાળે 7 મિનિસ્ટરોને દોડતા કરી દીધા. આ એ સંગઠન શક્તિ કે નરેન્દ્રભાઈ મોદીએ પોલીસોને સૌથી વધારે હેરાન કર્યા, અને એ પછી પટેલો હેરાન કર્યા છેલ્લા 50 દાડામાં. ઓબીસી પાટીદાર સમાજને મળવાની જ છે. પ્રેમથી આપશે એ લોકો તો પ્રેમથી લઈશું, ને કે પડાવી લેવા તો આપણને આવડે. બીજી વાત, અમને લોકોને ઓબીસી આપશો, કેન્દ્રમાંથી લાવશો કે ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટમાંથી, સુપ્રીમ કોર્ટમાંથી લાવો કે હાઈકોર્ટમાંથી, એનાથી અમારો કોઈ મતલબ નહીં. ભાજપ લાવે કે કોંગ્રેસ, એનાથી પણ અમારો કોઈ મતલબ નહીં. અમારે તો ઓબીસી જોઈતું છે, એ પણ સંપૂર્ણ ગર્વ અને હક સાથે. બીજી વાત, ઓબીસી શા માટે માંગવી પડે? સૌના મગજમાં વિશ્વાસ અને અવિશ્વાસ પણ હશે. મિત્રો, વાસ્તવિકતાને સ્વીકારવી પડશે, કડવી છે, પણ જો એને ઓગાળીને પી જશો ને તો ભવિષ્ય આપણું સુંદર છે. છેલ્લા 10 વર્ષની અંદર 6000 થી 9000 ખેડૂતોએ આત્મહત્યા કરી.
અને એની અંદર 4000 ખેડૂતો આપણા પાટીદાર ભાઈ કે આપણા કોઈ વડીલ હતા. છેલ્લા 10 વર્ષની અંદર ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3 ની અંદર ફક્ત 465 પાટીદાર યુવા કે યુવતીઓને નોકરી મળી છે. આપણે વાતો તો બહુ મોટી કરી છે, આપણે 1,80,00,000 છીએ. આપણે વાતો કરીએ છીએ કે મુખ્યમંત્રીને 2/3 ની બહુમતી આપણે આપી છે. આપણે વાતો કરીએ છીએ કે આપણી સંસ્થાઓ અનેક છે. આપણે વાતો કરીએ છીએ કે આપણે 1 કલાકમાં 100 કરોડ ભેગા કરી શકીએ છીએ. આપણે એવી પણ વાતો કરીએ છીએ કે આપણી પાસે 1000 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે. પરંતુ શું આમાંથી આપણે કેટલા સુખી છીએ? એ તમારો ભાઈ જે સૌરાષ્ટ્રમાં રહે છે, તમારો ભાઈ જે 42 સમાજમાં છે, તમારો ભાઈ જે ઉત્તર ગુજરાતમાં છે, એને પૂછજો કે ગમે એટલો વરસાદ હોય કે વરસાદ ન હોય, 5 વીઘા જમીનની અંદર કપાસ વાવ્યું હોય, જીરું વાવ્યું હોય, ફૂલ વરસાદ આવે ને તમામ વસ્તુ સમાપ્ત થઈ જાય, અથવા પછી વરસાદ જ ના આવે ને તમામ વસ્તુ બળી જાય, પણ છતાં એ ભડવીર પાટીદાર ગામના ચોકે બેઠીને પાટીદારની પંચાયત કરતો હોય તો એ પાટીદાર. હું પણ એક શહેરમાંથી આવું છું. આપણે 10 મહિના માટે 1 મહિના માટે હીરાનું કારખાનું બંધ થઈ જાય એટલે ગાડો છૂટો થઈ જાય. તો શું કરું? હીરાનું કારખાનું બંધ થઈ ગયું, ખાલી મારી ફી કેવી રીતે ભરીશ? પણ એ જ ગામડાનો દીકરો, એ જ ગામડાનો ખેડૂત જ્યારે સંપૂર્ણપણે વાવેતરમાં નુકસાન આવે ને તો એ છતાં ભાઈને કે ભાઈ ચિંતા ના કરતો, અહીંયા મોજે મોજ એક વખત અહીંયા આવજે. પણ એ જ ભાઈને જ્યારે નુકસાન થયું હોય, એ જ ભાઈને જ્યારે નુકસાન થયું હોય છે ત્યારે આ શહેરમાં રહેતો આપણો પાટીદાર એ ભાઈને એવું નથી કહેતો ભાઈ તારે 3 દીકરી છે ને, એક દીકરીને 2 વર્ષ માટે મારા ઘરે ભણવા મોકલી દે, તારે થોડીક રાહત રહેશે. એ વિચાર અને એ શક્તિના હેતુથી આરક્ષણ માંગવા માટે આપણે આવ્યા છીએ. આપણે કોઈ 45% વાળાનો વિરોધ નથી કરતા. 45% વાળો MBBS બને, કલેક્ટર બને, અરે ઓર મજા આવશે, બનવા દો. એમના છોકરાએ બનતા હોય બનવા દો. અમને કોઈ જ વિરોધ નથી, કોઈ સમાજનો કોઈ વ્યક્તિનો વિરોધ નથી. પણ જો અમારા કોઈ સૌરાષ્ટ્રની વિધવા દીકરી અને એનો દીકરો જો 90% લાવતો હોય અને એને ગવર્મેન્ટ સિવિલમાં કે MBBS માં એડમિશન નહીં મળે ને તો એ અમે નહીં સાંખી લઈએ ને એટલા માટે આજે 50 લાખ લોકો રોડ પર આવ્યા. અમારી લડાઈ નરેશભાઈ માટે કે ઉમિયાધામના નારાયણ કાકા માટે કે સિસ્ટર ધામવાળા ડાયા કાકા માટેની નથી. આ લડાઈ કોઈ 1,80,00,000 પાટીદારો માટેની નથી. આ લડાઈ 1,60,00,000 પાટીદારો માટેની છે. ફક્ત આપણે 20,000 લોકો જ આ સમાજની અંદર સુખી છીએ. તમે 70% ગામડાઓમાં જાઓ, પોતાનો દીકરો કે ખેડૂત આખો દિવસ ખેતી કરે છે પણ સાંજે ચૂલા ઉપર રોટલો પણ સરખો થતો નથી. આ એના માટેની લડાઈ છે કે જે પાટીદાર યુવાનો રોજગાર માટે દોડધામ કરે છે ને વાંઢા રહી જાય. આ લડાઈ કોઈ શહેરમાં રહેતા 2 BHK ફ્લેટમાં રહેતા પાટીદાર માટેની નથી. આ એ લડાઈ છે જે ગામડામાં હજુ પણ નળિયા નીચે જીવે છે. આ એ લડાઈ છે જેની પાસે 10 વીઘા જમીન છે પણ કમાવા માટેનો કોઈ સ્ત્રોત નથી, અથવા કમાઈ લે છે કપાસ સારા ભાવે લેવા માટેનો કોઈ એની પાસે ભાવ નથી. આ લડાઈ એ હેતુથી લડી રહ્યા છે. અને કોક ક્યાંક અંશે એવા વ્યક્તિને આપણે ક્યાંક બેસાડી દીધા છે તો શીખ વાળા પાટીદાર સમાજનો છેલ્લા 50 વર્ષથી ફક્ત વોટ બેંકની રાજનીતિ તરીકે ઉપયોગ કર્યો છે. પરંતુ એ લોકો નથી જાણતા કે જો કોઈ ધરતીને પાટો મારીને અન્ન પેદા કરી શકતું હોય, જો કોઈ આ ધરતીને પાટો મારીને ઘઉંના દાણાને કોઈ આઝાદ કરી શકતો હોય તો આ ભડવીર પાટીદાર છે. અને આ ભડવીર પાટીદારની અંદર એટલી શક્તિ છે કે તમે 465 ગિરનારમાં સિંહો ડિસ્કવરી ચેનલ પર જોયા હશે. ન્યૂ રાણીપમાં આવીને જો હજારો સિંહોના ટોળા બેઠા. અમે એ પાટીદાર છીએ કે જે પટેલ લખે તો છાતી 56 ની થઈ જાય. આ એ જ પાટીદાર છે કે જે ન્યૂ રાણીપની અંદર જો કોઈને કોર્પોરેટર બનાવી શકતો હોય, આ એ જ પાટીદાર છે જે ગુજરાતની અંદર 45 ધારાસભ્ય બનાવી શકતો હોય, આ એ જ પાટીદાર છે જે કોઈ મુખ્યમંત્રી બનાવી શકતો હોય, આ એ જ પાટીદાર છે જેને હક ખાતર અને સમાજના ગૌરવ ખાતર જો કોઈને પ્રધાનમંત્રી બનાવી શકતો હોય, આ એ જ પાટીદાર છે જો આના હૃદય પર જરાય પણ દુઃખનું વાતાવરણ આવ્યું ને તો તમારી બેઠેલી ખુરશીના 2 પાયાને અમે લોકો ઉખાડીને ફેંકી શકીએ છીએ. એટલી તાકાત અમારી અંદર છે. અને એ તાકાત તો ભલભલાય
જોઈ લીધી છે. 1985 માં ઉખાડીને ફેંકી દીધા હતા. આજ સુધી કોઈ સત્તામાં નથી આવી દીધા પંજાને. 1985 માં ઉખાડીને ફેંક્યું હતું, હજુ લગી કોઈ પંજાનું આવ્યું નહીં. અને અમે બહુ સારી રીતે કાદવમાંથી કમળને સાફ કરીને સારી જગ્યાએ મૂક્યું છે. સારી જગ્યાએ મૂક્યું છે. તો જો આ પાટીદારોનું જરાય પણ દુઃખ થયું ને તો જિંદગીમાં એ કાદવમાંથી કમળ ઉગતું બંધ કરી નાખશું અમે. અને કોઈ વ્યક્તિગત કે સમાજ માટેની લડાઈ નથી. આ સર્વે પાટીદાર સમાજ માટેની લડાઈ છે. તમારી આવનારી પેઢી માટેની લડાઈ છે. જો કોઈ એસટી એસસી કે ઓબીસી નો લાભ લઈને જો કોઈ કલેક્ટર બનતું હોય, એનો જો દીકરો એસટી એસસી ઓબીસી નો લાભ લઈને મામલતદાર બને, પાછો એનો દીકરો એસટી એસસી ઓબીસી નો લાભ લઈને ટીડીઓ બને, પાછો એનો છોકરો એસટી એસસી નો લાભ લઈને તલાટી બને, તો અમે તો શું કોઈ વાંધા કર્યા હે? પાટીદાર સમાજનો ઓબીસી એટલા માટે જોતી કે જો કોઈ એસટી એસસી ઓબીસી નો લાભ લઈને બધું બની જતો હોય તો અમારે તો શું આખી જિંદગી ખેતી જ કરવાની? અને ભાઈ અમે ખેતી કરીએ ને એમાં બહુ સારું હોય. આવી ગયા બે સ્ટેટમેન્ટ સાબરકાંઠામાંથી અને ઉત્તર ગુજરાતમાંથી કે જો અમને ઓબીસી નહીં મળી ને તો ભાઈ દૂધ ને અન્ન બધું બંધ થઈ જશે, ખબર નહીં પડે. આપણી સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના પાટીદારોનો પણ સારો એવો સહકાર. ગુજ્જરોએ તો એલાન કરી દીધું, જે દિવસે કહેશો એ દિવસે હાઈવે બંધ, રેલવે બધું બંધ અમે કરી નાખ્યું. અમે ગાંધીજીની સંસ્કૃતિ સાથે વરાયેલા છીએ, સરદારના વંશજો છીએ, એટલે અમે દરેક ઘરે સરદાર પેદા કર્યા છે. પણ જો અમારી સાથે જરાય પણ અહિંસાના માર્ગે ના ઇન્સાફી થઈને તો આ એ જ પાટીદાર છે જેના હૃદયમાં શહીદ ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ પણ છે. અમે લોકો એસેમ્બલીમાં જઈને બોમ્બ તો નહીં ફોડી આવીએ, પણ અમે જે દિવસે મત બોમ્બ ફોડીશું એ બહુ વિસ્ફોટક હશે. મત બોમ્બ જ્યારે ફોડવામાં આવ્યા છે ત્યારે પાટીદાર સમાજે આર્થિક સ્થિતિને બદલ્યા છે. અને આપણે ફક્ત ગુજરાતમાં 1,80,00,000 છીએ, એનાથી આપણે સંતોષ થવાની જરૂર નથી. આખા ભારતમાં આપણે 27 કરોડ છીએ. અને એ જ આપણી તાકાત છે. ગુજરાત પૂરતું સારું છે, આંદોલન ચાલ્યું છે, અમે તો તોય ડાયા કે અમે બહુ વધારે વાંધાજનક કોઈ થાય એવું ના કરીએ. પણ જે દિવસે મારા ગુજરાત બહારનો પાટીદાર જાગ્યો ને એ દિવસે ભારતની આર્થિક સ્થિતિને બદલવા માટે સક્ષમ છે. અને એટલા માટે અમે ગર્વથી કહીએ છીએ કે શ્રી રામના સંતાન લવકુશના સંતાન છીએ અમે. અને અમારી સાથે અમે કોઈ સમાજનો કે વ્યક્તિનો વિરોધ નથી કર્યો, પણ અમને જે નડ્યા છે અને અમે પાડી દીધા છે, ઇતિહાસ ગવા છે. અને મિત્રો આવ્યા છે, કદાચ આ અનામત આંદોલન થકી આટલા બધા ભેગા થયા ને કે કોઈ દી થાય ના થાય ને, તો મિત્રો આ જે સંગઠન શક્તિને કાયમ માટે નિવરાણીની અંદર રાખજો. જો કોઈ વ્યક્તિ કે કોઈ સમાજ પાટીદાર સમાજની બેન દીકરી પર આંખ ઊંચી કરે કે એનો હાથ પકડે તો એનો હાથ કપી જવો જોઈએ. મિત્રો એટલી તાકાત રાખજો. કેમ કે મેં પણ બહુ ધોકા માર્યા બધાને. આ તો અનામત માર્યા તો પ્રોફેશનલ બની જવાય. વિરંગામની અંદર કોઈ કાઠી દરબાર કે ભરવાડ પાટીદાર સમાજની સામે જોયો 8 ના કાટ લઈ